મિત્રોમાં ઘણી વખત કે ભાઈ એ વર્ષી તપ ચાલે છે એટલે એક વર્ષ સુધી તપ કરશે, એક દિવસ ઉપવાસ, બીજા દિવસ એકાસન એટસેટ્રા. પણ અહીંયા હવે એક એવો તપ શરૂ થવાનો છે જે એક વર્ષ નહીં 2027 ની ડિસેમ્બર સુધી ચાલશે. અને એ તપના આમંત્રણ કરતા કોઈ ઓર નહીં. અહીંયા જો એક સેકન્ડ જરા લાઈવ માં આવો. હા, એક બહેનોમાં કરી દો, એક બહેનોમાંથી બી ઊભા થઈ જાય અને બધા કમિટી વાળા અહીંયા પણ આવી જાય. હા, બહેનોમાં છોકરાઓમાં જો તમે અહીંયા વાંચો. આ તપના આયોજક કોણ કોણ છે? અનુમોદક વંચાય છે શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ નેરુ. આજ ઉત્તમ બોલીએ ઉત્તમ તપ ધર્મનો તપ ધર્મ છે. સૌથી મોટો તપ કયો? સ્વાધ્યાય. અને એમાં સૌથી સારામાં સારો ભરત ક્ષેત્રનો ભગવાન કહેવાય એવો ગ્રંથ કયો? સમયસાર. અને એવા સમયસાર નામના પરમ પાવન ગ્રંથનો લગભગ 2 વર્ષ સુધી અમે સ્વાધ્યાય કરીશું એવો માર્ગ જે સતપથ આપણે બતાવે છે એ મહા આયોજન આપણા નેરોબી મંડળની અનુમોદનામાં પણ થઈ રહ્યો છે. એટલા માટે ખાસ જે લોકો સતપથના પ્રાયોજનથી ખબર છે એમને ખ્યાલમાં છે કે આ સતપથનો ત્રીજો પ્રયાસ છે. સૌથી પહેલા સતપથમાં મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથનો સ્વાધ્યાય કરાવ્યો, પછી એનો ગ્રાન્ડ ફિનાલે થયો, ખરેખર ગ્રાન્ડ હતો. બીજા નંબરમાં રત્નગ્રંથ શ્રાવકાચાર્યનો સ્વાધ્યાય કરાવ્યો. હવે એ બંનેની પાત્રતા પછી આ ત્રીજો જે દ્રવ્ય દ્રષ્ટિનો સર્વોત્તમ ગ્રંથ છે, કેવલ જ્ઞાન આત્માનુભૂતિની છાયામાં બેસીને લખાયેલો ગ્રંથ છે, એવો એ મહાગ્રંથ સમયસારનો સ્વાધ્યાય અહીંયા શરૂ થાય છે. તો બધા જે સ્વાધ્યાય તપના લાભાર્થીઓ છે એમાં જરૂર ભાગ લેવાનો છે. પેટર્ન શું છે લગભગ તમને ખબર હશે. આમાં QR કોડ છે, એમાંથી તમને બુક મળી પણ જશે. એમાં જે બુક લેવાની સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવીને પછી એમાં 1008 જેટલા પ્રશ્નો હશે. મોસ્ટ પ્રોબેબલી ઓબ્જેક્ટિવ પ્રશ્નો હશે અને એનાથી તમને આત્માનુભૂતિનો મોટો લાભ મળશે. બોલે આ તો મળશે ખરો, બીજું કઈ મળે? બોલે બીજું ઘણું બધું મળશે પણ આ મેન છે. અને બીજા પણ એમાં લખેલા છે કદાચ પહેલામાં 10 ગ્રામ સોનાના, પછી 8 ગ્રામ, એ બધા તો અમારી ભાવના છે કે જે એટલા સ્વાધ્યાયી જીવો છે જે લાખોની સંખ્યામાંથી આવીને એક ટોપમાં કરશે, એક્ચ્યુઅલમાં એ લાભ નથી, અમારી તરફથી એમની વધામણા છે કે ભાઈ એ એટલા મોટા સ્વાધ્યાયી જીવ, એમની સોનાથી આપણે કહીએ ને સોનાથી વધાવીએ ચાંદી, તો એ રીતે લાભ રૂપે તમે ગણી શકો છો. આપણે બધા કમિટી મેમ્બર છે, બહેનોમાં પણ છે, સૌને ખાસ નિવેદન છે કે આ મહાગ્રંથનો વિધિવત સત્તાવાર રીતે સ્વાધ્યાય કરજો તો આપણું આ સ્વાધ્યાય નામનો મોટો તપ જે સમ્યક દર્શનનો સીધો કારણ છે એ પૂરો થશે. એટલા માટે હવે હું આ ઔપચારિક મંગલાચરણ માટે પહેલા નંબર એક ભક્તિ લઈશું, પછી એનો મંગલાચરણ કરીશું. સો બધા સાથ આપજો. અરે જ્ઞાય કે ઉસકે લક્ષ્ય में आवे, ज्ञाय के उसके लक्ष्य में आवे, जो पढ़ ले एक बार समयसार महामंत्र समयसार. बोलो
આપણે સત્તાવાર રીતે સ્વાધ્યાય કરીશું. હવે આત્મખ્યાતિના સમયસાર બંનેના જે મંગલાચરણ છે જેને જેને છે આપણે કહીશું બધા. સૌથી પહેલા આત્મખ્યાતિનું મંગલાચરણ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યાચકાસતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરશ્ચિતે. સમયસારનું મંગલાચરણ. વંદિતો સૌવસિદ્ધે ધ્રુવમચલ મણોહભંગદિન પતે મોચ્છામિ સમય પાહુર વિણમો સુધ કેવલી વણિદમ. હા, હવે લખી શકાય છે. બોલીએ સમયસાર ગ્રંથાધિરાજનો જય હો. આચાર્યવર કુંદ કુંદ દેવનો જય હો. પરમ કૃપાલુ શ્રી કહાન ગુરુદેવ